હા, તો વૈદિક શિક્ષણના સંદર્ભમાં આવી રીતના જે છે તેને સંકુચિત અર્થમાં પોતાનો જે રસ્તો છે એમાં આગળ વધતો રહે એ શિક્ષણની વ્યાખ્યા બનાવી છે. અને વ્યવહારિક અર્થની અંદર પોતે જે કહેવાય કે વિશાળ અર્થની અંદર શું કીધું છે, સ્વ સુધારણા, પોતે જીવનની અંદર પોતાનું જીવનનો આત્મ સુધાર કરે, આત્મ નિરીક્ષણ કરે, પોતાની જાતને છે સુધારી શકે એના માટે અથાગ પ્રયત્ન કરી ચિંતન મનન નિધિધ્યાસન દ્વારા અનેક ઉપનિષદો વેદ વેદાંત દ્વારા પોતાનું મન શુદ્ધ કરે, ચિત્ત શુદ્ધ કરે અને આત્માને શુદ્ધ કરી અને જે આગળ વધે. કારણ કે એ સમયની અંદર માનવામાં આવ્યું છે કે વેદ શિક્ષણમાં કે આત્મા અમર છે અને શરીર છે એ નાશવંત છે. તો આવી જ રીતના શરીરનો નાશ કરવા માટે જે આત્મા અમર છે એની વાત કરવામાં આવેલી છે. તો આમ વૈદિક શિક્ષણની અંદર આપણે સંકુચિત અને વિશાળ અર્થની વાત કરી. હવે વૈદિક કાળમાં જે વ્યાખ્યા છે તો એક જનરલ વ્યવહારિક વ્યાખ્યા કહી શકાય કે જે શું કહેવાય ખરેખર વૈદિક શિક્ષણ શું છે. જો તમારે લખવાનું થાય તો આટલું યાદ રાખશો એટલે આખું વૈદિક શિક્ષણની અંદર એની સંકલ્પના સ્પષ્ટ થઈ જશે કે જેમાં જેનાથી માનવી વિદ્યા વગેરે શુભ ગુણોની પ્રાપ્તિ, આટલું યાદ રાખવાનું, જેનાથી માનવી વિદ્યા અને શુભ ગુણોની, જો શુભ ગુણો એટલે સારા ગુણોની જે પ્રાપ્તિ કરે એને જ વિદ્યા કહેવામાં આવી છે. આમ સારા ગુણોની પ્રાપ્તિ માટેની વાત કરવામાં આવેલી છે માનવ માટે. અને બીજું શું કીધું છે, અવિદ્યા અને દુર્ગુણોને છોડીને આનંદિત રહી શકે. અવિદ્યા એટલે કે જે વિદ્યામાં ન સમાવી શકાય તેવું, જે દુર્ગુણો થી ભરેલું છે તેવું, તે સમગ્ર છે એને અવિદ્યા કહે છે. અને અવિદ્યાથી દૂર રહેવાનું છે એ છે વૈદિક શિક્ષણની વ્યાખ્યા. કે વૈદિક શિક્ષણ એટલે શું? તો શિક્ષણના સંદર્ભમાં જે વેદકાળની અંદર શિક્ષણના સંદર્ભમાં વાત કરેલી હતી કે શું છે, તો કે માનવી છે શુભ ગુણોની પ્રાપ્તિ કરે અને દુર્ગુણો કે અવિદ્યાથી દૂર રહી શકે એ છે શિક્ષણ. આમ વૈદિક શિક્ષણ અંતર્ગત આવી શિક્ષણની એક વ્યાખ્યા આપેલી છે જે વેદો શાસ્ત્ર મુજબ આપેલી વ્યાખ્યા છે. હવે તમને સંકલ્પના અંતર્ગત બીજું એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા સંકુચિત અર્થ થઈ ગયો, શાબ્દિક અર્થ થઈ ગયો, વ્યવહારિક અર્થ થઈ ગયો, એની વ્યાખ્યા મળી ગઈ, પછી તમારે આમ કરીને લખવાનું થાય. આમ વૈદિક શિક્ષણની અંતર્ગત અથવા વૈદ સમયની અંદર શિક્ષણનો અર્થ માનવી પોતે પોતાનું શુદ્ધિકરણ કરે, આગળના રસ્તા માટે જે જ્ઞાનનો ઉપયોગ કરે અને જે દુર્ગુણોથી દૂર રહે છે એ જ ખરેખર શિક્ષણ પામેલો કે કેળવણી પામેલો વ્યક્તિ કહી શકાય છે અથવા એ જ સાચું શિક્ષણ છે. હવે વાત કરીએ એનું મહત્વ, તો આપણે ખબર છે કે એનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. વેદકાળના સમયની અંદર મહત્વની વાત કરવામાં આવે તો એક તો પહેલા સાચી દોરવણી. હવે શિક્ષણને સાચી દોરવણી ગણાવી છે તો કે ઈ જ શિક્ષણ ગણી શકાય, એને જ શિક્ષણ કહી શકાય કે એને જ કેળવણી કહી શકાય કે જે સાચી દોરવણી આપે છે, ક્યારે ખોટી દોરવણી આપતો નથી. જે સાચો રસ્તો બતાવે છે એ જ શિક્ષણ છે, એ આનું મહત્વ દર્શાવે છે. તો શિક્ષણના સંદર્ભની અંદર શિક્ષણ શા માટે જરૂરી છે એવો પ્રશ્ન વેદ સમયની અંદર થયેલો. તો એનું પહેલું મહત્વ આ છે કે વ્યક્તિને પોતાની જે દોરવણી છે એ સાચી પ્રાપ્ય બને. બીજી વાત કરીએ તો મોક્ષદાયિની. મોક્ષદાયિનીની સંદર્ભમાં વાત કરવામાં આવે તો જે છે એ મોક્ષ પામી, વ્યક્તિ પોતે મોક્ષ પામી અને જે છે એ જીવનની અંદર શરીર છે નાશવંત છે અને આત્મા અમર છે, એના માટે આત્મા માટે કંઈક કરી છૂટવું છે, કંઈક મરી ફીટવું છે, તો એના માટે આ શિક્ષણ જરૂરી છે. આવું વેદના સમયની અંદર માનવામાં આવતું. આનાથી વેદનું મહત્વ એટલે કે શિક્ષણનું મહત્વ ખૂબ જ અગત્યનું રહેલું છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો વિનય બુદ્ધિ પ્રદાન. હવે વિનય બુદ્ધિ પ્રદાન એટલે કે શિક્ષણના સંદર્ભમાં છે વિનય. જો વિનમ્રતા આવી જાય
એટલે શિક્ષણ સાચું અથવા કેળવણી સાચી એને જ કહી શકાય કે જેનામાં વિનમ્રતા આવે, વિનય આવે. તો આવી રીતના વિનય બુદ્ધિ જે પ્રાપ્ત કરવા માટે જે આ માહિતી કે જ્ઞાન કે વેદ કે વેદાંત કે કંઈ પણ મળે છે જેને આપણે કેળવણી કે શિક્ષણ કહી શકાય, તો એના સંદર્ભમાં વિનય બુદ્ધિ પ્રદાન માટે પણ આ વેદ શાસ્ત્રની અંદર શિક્ષણને કહેવામાં આવ્યું છે અને એટલું જ અગત્ય દર્શાવવામાં આવેલું છે. હવે દુર્વૃત્તિ અને વાસનાથી મુક્તિ. હવે શિક્ષણનું આ પણ એક મહત્વ વેદશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જે વિનય બને, વિવેકી બને, બુદ્ધિશાળી બને અને સાથે પાછો છે એટલો બધો હોશિયાર બની જાય તો પાછો દુર્વૃત્તિ છે એનાથી દૂર રહે, વાસના છે એનાથી દૂર રહે. આવી રીતના જે બંને બાબતોથી દૂર રહે તો એને જ સાચું શિક્ષણ કહેવામાં આવે છે અથવા એને જ સાચું શિક્ષણ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો સા વિદ્યા વિમુક્તય. સા વિદ્યા વિમુક્તય એટલે કે જે પોતાની જે વિદ્યા થકી છે આખું જીવનને મુક્ત બનાવી દે અને મુક્ત થઈ જાય અને જે આ કહેવાય કે જે સંસારમાં આવેલા છે એમાં જે એનો દેહ છે નાશવંત છે એમાંથી જે આત્મા અમર છે એના માટે કંઈક આ શિક્ષણ પ્રાપ્ત કરી અને જે છે એ પોતાના જીવનને સાર્થક કરે, આવું વૈદિક સમયની અંદર શિક્ષણનું મહત્વ રહેલું છે. તો ઝડપથી જે આ લેક્ચરની અંદર આપણે વાત કરી તેની વાત કરીએ તો આગળના લેક્ચરની અંદર આપણે સંકુચિત ને શાબ્દિક ની વ્યવહારિક અર્થ એટલે વિશાળ અર્થની વાત કરી હતી. હવે આ લેક્ચરની અંદર જે કીધું છે તેમ શુભ ગુણોની પ્રાપ્તિ અને જે દુર્ગુણોને છોડીને આનંદમાં રહે એને વૈદિક શિક્ષણના સંદર્ભમાં એને શિક્ષણ કહેવામાં આવેલું છે. ત્યાર પછી એના મહત્વના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સાચી દોરવણી આપે એને જ શિક્ષણ કહેવાય કે જે આપણને સાચો રસ્તો બતાવે. જે ક્યાંય છે તો એ રસ્તો છે દુર્ગુણોને ન સ્પર્શતો હોય તો એ જ આપણે કેળવણીના સંદર્ભમાં ગણાવી શકાય. બીજી વાત કરીએ તો મોક્ષદાયિની. તો મોક્ષદાયિની એટલે કે ખરેખર જે કહેવાય કે મોક્ષ પામી શકે અને આપણે કીધું એમ આ દેહ છે નાશવંત છે, આત્મા અમર છે, એના માટે કંઈક કરી છૂટે એ મોક્ષદાયિની આ પણ એક એનું મહત્વ રહેલું છે. ત્યાર પછીના મહત્વની વાત કરીએ તો વિનય બુદ્ધિ. તો કે શિક્ષણ થકી એ વિનય કેળવે, એવી બુદ્ધિ પ્રાપ્ત કરે કે જેનામાં વિનમ્રતા આવી જાય. એક વૃક્ષ છે જેમાં ફળો આવતા એ વૃક્ષ શું થાય છે તો કે ઢળી પડે છે, નમી જાય છે. એવી રીતના છે તે વિનય પ્રાપ્ત કરે અને એવી બુદ્ધિ કેળવે એને વેદ ના સંદર્ભમાં શિક્ષણના સંદર્ભમાં વૈદિક શિક્ષણના સંદર્ભમાં શિક્ષણની સંકલ્પના કહેવામાં આવી છે. દુર્વૃત્તિ અને વાસનાથી મુક્ત થઈ જાય, દુર્વૃત્તિથી મુક્ત થઈ જાય, વાસનાથી મુક્ત થઈ જાય એવી જે કેળવણી પામે એને કેળવણી કહેવામાં આવેલી છે. સા વિદ્યાય વિમુક્તય. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે આપણે ખબર છે કે જેનો એક આપણે આ લોગો રાખેલો છે કે સા વિદ્યાય વિમુક્તય એટલે કે એ એવી વિદ્યા થાય કે પોતાનું જીવન છે એ ખરેખર સાર્થક થઈ અને મુક્ત થઈ જાય. એટલે કે આ જે મોહ માયા બધું જે દુર્ગુણો છે એનાથી મુક્ત બની અને જીવનને સાર્થક બનાવે. તો ચાલો તાલીમાર્થીઓ અહીંયા આપણે આટલું રાખીએ. જેના સંદર્ભમાં અહીંયા આપણે એમ કહેવામાં આવે તો સંકલ્પના સ્પષ્ટ કરી દીધી છે કે વૈદિક શિક્ષણની સંકલ્પના સ્પષ્ટ કરો અને એનું મહત્વ જણાવો તો તમારે